મિત્રો આપણે હવે મધ્યક આપેલ હોય અને આવૃત્તિ ન આપી હોય, તૃતીય આવૃત્તિ, એવા થોડા દાખલા જોઈએ. આમાં એક તૃતીય આવૃત્તિ આપી છે, રકમ લાંબી હોય પણ મેં ટૂંકમાં લખ્યું છે કે આપેલી માહિતીનો મધ્યક 18 છે. તો તૃતીય આવૃત્તિ f શોધો. અહીંયા વર્ગ આપ્યા છે, એટલે 11 થી 13 થી 15 એમ 23 થી 25 સુધી. સામે આવૃત્તિ આપી છે પણ એક જગ્યા પર આવૃત્તિ આપી નથી. તો તૃતીય આવૃત્તિ શોધો એમ કીધું છે. મધ્યક આપ્યો છે તો આપણે પેલા મધ્યક શોધવાની પ્રક્રિયા જ કરવાની. એટલે કે પહેલી કોલમ મધ્યક કિંમત, તો 11 + 13 એનો સરવાળો કરી તો 24 છેદમાં 2 એટલે 12. હવે અહીંયા તો 13 ને 2 15 ને 17 ને 2 19 ને 21 બબેનો ગાળો છે, તો મધ્યક કિંમતમાં બબેનો ગાળો કરતા પછી તો 12 ને 2 14 ને 16 ને 2 18 20 22 અને 24. હવે uy વખતે xi - a/8 પણ અહીંયા એક યાદ રાખવાનું તૃતીય આવૃત્તિ વાળા દાખલામાં a તરીકે તમે ગમે તે ધારો એમ નહીં ચાલે, પણ જે એક તૃતીય આવૃત્તિ વાળો દાખલો હોય તો જે તૃતીય આવૃત્તિ જેની સામે a ધારી લો. દાખલા તરીકે a અહીંયા છે તો તમે a તરીકે આ 20 ને ધારી લો. a જ્યાં ધારો છો ત્યાં આ શું આવી જશે 0. ફરીથી કહું છું, એક તૃતીય આવૃત્તિ વાળો દાખલો હોય તો a તરીકે તમે મધ્ય કિંમત જે ધારો છો એ f ની સામેની ધારો, માટે ત્યાં જવાબ આવશે 0. હવે આપણે ખબર છે કે સમાન વર્ગ છે એટલે -1 -2 -3 -4 1 2. હવે તમે દાખલો ગણો છે આગળ ગુણો. 7 × 4 = 28 તો -28, 6 × 3 = -18, 9 × 2 = 18, 13 × 13. f × 0 એટલે 0, તમારો f નીકળી ગયો. 5 × 5 અને 4 × 8. પણ એક તૃતીય આવૃત્તિ હોય ત્યારે તમને કુલ આવૃત્તિ નહીં આવી, તો તમારે આનો સરવાળો કરવાનો. 7 ને 6 13 ને 9 22 ને 3 25 ને 10 35 ને 40 ને 4 44 વત્તા 1, તો તમારું સિગ્મા fi 44 વત્તા 1 આવે છે. હવે મધ્યક આવ્યો છે તો મધ્યક શોધવાનું સૂત્ર વાપરો, પણ પહેલેથી જ કહ્યું સૂત્ર ઊંધું રાખો તોય ચાલે, અથવા x બાર કરીને સામે લખો તોય સાદું રૂપ આપવામાં ચોકસાઈ રાખશો તો ક્યાંય તકલીફ નથી. તો આપણે અહીંયા સૂત્ર લખીએ, x બાર બરાબર a વત્તા સિગ્મા fi uy અપોન સિગ્મા fi અથવા તો n ગુણ્યા h. x બાર ની કિંમત આપણે આપી દીધી છે 18, a એટલે ધારેલી મધ્ય કિંમત 20 વત્તા સિગ્મા fi uy. તો આનો આપણે સરવાળો કરવાનો બાકી છે, તો હવે કરી લઈએ. તો માઈનસ વાળા જાજા છે, 8 ને 8 16 ને 8 24 ને 3 27 નો 7 નો વધી આવી 2 ને 2 4 ને 5 ને 6 ને 7, તો -77 અને પ્લસ તો 8 ને 5 13 પ્લસ 13 છે, તો મોટામાંથી નાનું બાદ મોટાની નિશાની, તો -77 માંથી આ 8 ને 5 13 બાદ કરો પ્લસ 13, તો -77 પ્લસ 13, તો 7 માંથી 3 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6, -64 આવ્યા. હવે આનો જવાબ આવ્યો -64, અને પ્લસ ને બદલે આપણે અહીંયા -64 છેદમાં કુલ આવૃત્તિ, તો આપણે આનો સરવાળો કર્યો તો 44 + m ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ, તો 3 ને 2 5 ને 2 7, તો અહીંયા 2. હવે આ પ્લસ 20 આમાં આવે તો માઈનસ થઈ જાય, તો 18 - 20 બરાબર -64 દૂ 128 છેદમાં 44 + 1. હવે 18 માંથી 20 જાય તો -2, તો -2 બરાબર -128 છેદમાં 44 + 1. બે બાજુ માઈનસ થી પ્લસ થઈ જાય. હવે f શોધવો છે તો છેદની રકમ અંશમાં આવે અને આ બગડો નીચે છે, એટલે કે 44 + 1 બરાબર 128 છેદમાં 2, એટલે 44 + 1 બરાબર 128 છેદમાં 2 એટલે 64. હવે આ 44 સામે જાય, તેથી f બરાબર 64 - 44, તેથી f બરાબર 20, એટલે કે તૃતીય આવૃત્તિ તમને મળી જાય. ફરી યાદ રાખજો, એક તૃતીય આવૃત્તિ હોય ત્યારે તમે મધ્યક શોધવાનો દાખલો ગણો એમ જ ગણજો. વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, uy, પણ એ જાતની વખતે
જે ખૂટતી આવતી હોય એની સામેની મધ્ય કિંમતને a તરીકે ધારી લો, પરિણામે અહીંયા ui 0 આવશે, ઉપર -1 2 3 4 નીચે 1 2, પછી દાખલો પૂરો છે ગણી અને સાદું આપશો એટલે કોઈ તકલીફ નહીં પડે. હજુ આપણે એક ખૂટતી આવતી વાળો દાખલો જોઈએ, એ થોડો મોટો દાખલો છે. અહીંયા બધા દર્શાવશે કે વર્ગ છે એ સતત નથી. ખાતરીપૂર્વક કહું છું કે વર્ગ સતત કરો કે અસતત રાખો, મધ્ય કિંમતમાં એટલે કે xi માં ui માં fi માં કાંઈ ફરક નહીં પડે. પણ હા, તમારે મધ્યસ્થ શોધવો હોય કે તમારે બહુલક શોધવો હોય, તમારે n શોધવો પડે તો ત્યાં તમારે સતત વર્ગ કરવો પડે. બાકી મધ્યકમાં સતત વર્ગ કરવાની જરૂર નથી. તો મધ્ય કિંમત તો 0 + 4 છેદમાં 2 એટલે 2, પછી 9 ને 5 14, 14 છેદમાં 2 એટલે 7. પણ આવું કરવાને બદલે અહીંથી તમે જુઓ 2 4 ને 5 9, 9 ને 5 14, 14 ને 5 19, તો 5 5 નો ગાળો છે તો અહીંયા 5 5 ઉમેરતા જાઓ. 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 5 22, 22 ને 5 27, 27 ને 5 32, 32 ને 5 37, 37 ને 5 42. ફરી વખત કહું છું કે સતત વર્ગ કરો અને મધ્ય કિંમત મેળવો કે અસતત કરો, જવાબમાં ફેર નથી પડતો. માનો કે સતત કરવું હોય તો આપણે જાણીએ છીએ કે 0 -0.5 અને 4.5 થાય. અહીંયા 4.5 અને 9.5 થાય. તમે સાદું રૂપ આપો, -0.5 અને 4.5 નો સરવાળો કરો તો 4 આવે અને 4 / 2 એટલે 2. 4.5 અને 9.5 નો સરવાળો કરો તો પણ એ સરવાળો છે એ 14 આવે અને 14 / 2 એટલે 7. હવે ui એક ખૂટતી આવતી હતી ત્યારે આપણે સ્પષ્ટતા કરી હતી કે જે ખૂટતી આવતી એની સામે a ધારો. અહીંયા બે ખૂટતી આવતી હોય તો બહુ સ્પષ્ટ, પેલી ખૂટતી આવતી હોય એની સામે જે xi છે એ a તરીકે ધારી લો. અહીંયા 0, અહીંયા 0 -1 -2 -3 1 2 3 4 5. હવે તમે fi ui કરો. 3 તેરી -9, 8 દુ -16, 12 1 -12, a ગુણ્યા 0 એટલે 0, 35 1 35, 21 દુ 42, 3 ગુણ્યા b એટલે 3b, 6 ચોક 24, 5 દુ 10. હવે જો તમે ખાસ ખ્યાલ કરજો fi ui માં પેલા માઈનસ વાળા કરો તો 16 9 અને 12, 16 ને 9 25 ને 12 37, તો -37. હવે પ્લસ વાળામાં તમે જુઓ તો 5 ને 2 7, 7 ને 4 11 નો એકડો વધી આવી 1, 3 ને 1 4 ને 4 8 ને 10 ને 11 111. પણ છતાંય ભૂલ થાય તો આ 3b ને ક્યાંય લીધા નથી હજી મેં. પણ એમ કે 3 કાઢો તો 3b તો અહીંયા પછી ઉમેરાશે. આનો કરો તમે સરવાળો તો 35 + 42 + 24 + 10, તો 5 ને 2 7 ને 4 11 નો એકડો વધી આવી 1, 3 ને 1 4 ને 4 8 ને 10 ને 11, 111 + 3b અને -37. મોટામાંથી નાનું બાદ તો 111 માંથી 37 બાદ કરો તો 11 માંથી 7 જાય તો 4, અહીં જગ્યા 10, 10 માંથી 3 જાય તો 7, એટલે +74 અને +3b તો ખરા જ. તો 74 + 3b આ તમારું fi ui. હવે કુલ આવૃત્તિનો સરવાળો 125 છે, પણ આપણે અહીં સરવાળો કરો 3 ને 8 11, 11 ને 12, બરાબર છે. 11 22 ને 23 નોટ દે તો એકમ કરો. 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18, 18 ને 19, 19 ને 6 25, 25 ને 27 નો 7 વધી આવી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8, તો 87 + a + b. પણ એનો સરવાળો તો 125 એક છે. અહીં લખવાનું 87 + a + b = 125. તો 87 સામે જાય તો
a વત્તા b બરાબર 125 માઈનસ 87. તેથી a વત્તા b બરાબર 125 માંથી 87 બાદ કરો શાંતિથી. તો 15 માંથી 7 જાય તો 8, અહીં તેથી 11, 11 માંથી 8 જાય તો 3, 38. a વત્તા b બરાબર 38. આને સાઈડ પર રાખો. હવે મધ્યક તો તમને રકમમાં આપી દીધો છે કારણ મધ્યક 22.12 છે. તો ખૂટતી આવતી a અને b શોધો. તો મધ્યકનું ઊંધું સૂત્ર વાપરો એટલે કે આમ a વત્તા સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h બરાબર x બાર. મધ્યકનું ઊંધું સૂત્ર શા માટે? તો કે મધ્યક આપી દીધો છે. ખૂટતી આવતી અહીં ઉપર હશે, સાદુ રૂપમાં ભૂલ નહીં પડે. a એટલે ધારેલી મધ્ય કિંમત 17. સિગ્મા fi નું સાદુ રૂપ 74 + 3b 74 + 3b છેદમાં સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ 125 રકમમાં હોય જ ગુણ્યા h એટલે 0 થી 4. તો જો અહીંયા મોટા ભાગના ભૂલ કરે કે 0 થી 4 એટલે વર્ગ લંબાઈ 4, પણ વર્ગ લંબાઈ આમ નહીં ચેક કરવાની, આમ ચેક કરવાની. 4 ને 5 9, 9 ને 5 14, 14 ને 5 19, 19 ને 5 24, 24 ને 5 29 એટલે વર્ગ લંબાઈ 5 છે. 0 થી 4 માં આપણે ભૂલ થાય પણ 0 ગણવાનો છે. 0 1 2 3 અને 4 એટલે વર્ગ લંબાઈ 5 છે. પણ આપણે શું કામ એવી માતા ગુણ આમ ચેક કરો અથવા આમ કરો 0 ને 5 5, 5 ને 5 10, 10 ને 5 15 એટલે વર્ગ લંબાઈ કોઈથી તમે આડી ચેક નો કરતા ઊભી ચેક કરજો જેથી ભૂલ નહીં પડે. તો h બરાબર 5 બરાબર x બાર 22.12 25 50 125 અને 25. હવે આ વત્તા 17 સામે જાય તો માઈનસ થઈ જાય. 74 + 3b છેદમાં 25 બરાબર 22.12 માઈનસ 17. સાદુ રૂપમાં જરાય ભેગા નહીં. ખૂટતી આવૃત્તિ હંમેશા પૂર્ણાંક હોય એટલે છેદ ઉડી જશે. તો 22.12 માંથી 17 જાય તો 17 ને 5 એટલે 5.12. હવે છેદના 25 અને ગુણ્યા એટલે ગુણ્યા 25 બરાબર 74 + 3b. હવે આ ગુણાકાર ન સમજાય તો સાઈડ પર કરો. 5.12 છે એટલે 512 છેદમાં 100 એને ગુણ્યા 25 તો 25 ચોકું 100 એટલે 4. હવે 512 ને 4 એ ભાગવાના રહ્યા. 4 એકુ 4 વૈધો એટલે 11, 4 દુ 8 વૈધા 3 એટલે 32, 4 8 32 એટલે કે 5.12 ગુણ્યા 25 નું સાદું રૂપ આપશે 128. તો 74 + 3b બરાબર 128. હવે 74 સામે જાય. જો આ ગુણાકારમાં ભૂલ ન પડે એટલે 512 છેદમાં 100 ગુણ્યા 25, 25 ચોકું 100 એટલે 4. તો 512 / 4 એટલે 128. હવે 74 સામે જાય તો 3b બરાબર 128 માઈનસ 74. 8 માંથી 4 જાય તો 4, 12 માંથી 7 જાય તો 5. તો 3b બરાબર 54. તેથી b બરાબર 54 છેદમાં 3 18 મિલી 54. તો b બરાબર 18 અને a વત્તા b બરાબર 38 છે. એમાં b બરાબર 18 મૂકી દો. તેથી a વત્તા 18 બરાબર 38. તેથી a બરાબર 38 માઈનસ 18 એટલે a બરાબર 20. એટલે કે ખૂટતી આવૃત્તિ a બરાબર 20 અને b બરાબર 18. થોડો મોટો દાખલો છે પણ શાંતિથી ગણીએ તો જે ભૂલ પડવાની નથી. એક દાખલો હજુ આપણે આવો ગણી નાખશું.